આ રાઉન્ડ રાઉન્ડ બોલ જોતાની સાથે તમને ખબર તો પડી જ ગઈ કે આ શું છે. તો રમતા રમતા તો એમ લાગે જાણે હું દડા રમતી હોઉં. એ રીતના મેં રસગુલ્લાને જવા દીધા છે ખાંડની ચાસણીમાં. બસ આટલા નાખીને જોયા, કારણ કે 5 થી 7ની અંદર તો એકદમ ફૂલી જશે, ફૂલીને થઈ જશે ડબલ ત્રબલ ધ સાઇઝ. એટલે ઢાંકીને એને થવા દીધા. ચલો, રસગુલ્લા તો થાય છે, પણ રોજની રસોઈમાં મશરૂમનું મસ્ત મજાનું શાક સાથે થેપલા, પોચા, કૂણા, માખણ જેવા. તો થોડી એવી રસો એનો જે ચાસણીનો હોય એ કાઢી લીધો છે. તો તમને રેસીપીમાં તો જોવું જ પડશે કેવી રીતે થયા છે આ રસગુલ્લા. ડબલ ધ સાઇઝ, પોચા, રૂ જેવા. તપાસવા માટે મેં પણ ચેક કર્યું કે આ બધા બરાબર થયા જ કે નહીં. તો જે બનેલા હતા એને પણ અંદર નાખી દીધા અને જોયું ખોલીને, પ્રેસ કરીને કે પોચા રૂ જેવા છે. પાછા ખુલી જાય છે અને ખોલીને તો જોઉં કે અંદર બરાબર જારી પડી જ કે નહીં. તો જ એ બરાબર રસગુલ્લા થયા હોય. તો ખોલ્યા તો જોઈ તો એકદમ સરસ મજાની જારી પડી છે અને બહુ જ સરસ દેખાતા આ રસગુલ્લા. શેર કરજો, સબસ્ક્રાઈબ